જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે મુંડન મંડળની સ્થાપના। ભાઈ શ્યામજીભાઈ, ભાઈ લાલજીભાઈ, હા નાના દાદા, શું આપણે સૌ ભેગા મળી મુંડન ટકો કરાવશું? બધા જ વર્ગના બાળકો સામે આવી નાના દાદા વાત કરી રહ્યા હતા। બધા ચંકોસથી તેમને જોઈ રહ્યા હતા। વાત એવી બની હતી કે આગલા દિવસે નાના ભાઈ વર્ગની અંદર આવ્યા। એક વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેનું માથું તપાસ્યું તો માથાની અંદર ઘણા બધા ટોલા અને લીખો હતી। લાકડાનો કાચકો રાખતા અને એનાથી વિદ્યાર્થીઓ માથું વળાવતા અને એવી રીતે દેતા। બીજા વિદ્યાર્થીને બોલાવ્યો, એમનું માથું જોયું તો એમના માથાની અંદર પણ ઘણા બધા ટોલા અને લીખો હતા। આનો એક જ ઉપાય હતો કે જો બધા ટકો કરાવે, મુંડન કરાવે તો એ જડમૂળમાંથી લીખો અને ટોલા જાય। પરંતુ વિદ્યાર્થીઓને શરમ આવે કે ટકો લઈને કેમ આટા મારવા, એટલા માટે નાના દાદાએ હુકમ કર્યો કે આવતીકાલે મુંડન મંડળની સ્થાપના કરશું, વાણંદને બોલાવી દો। બીજા દિવસે આંબલાની અંદર 2 વાણંદ ભાઈ હાજર થયા। વિદ્યાર્થીઓ, કર્મચારીઓ વારા પ્રતિ વારા વાણંદની સામે બેસી ગયા અને અસ્ત્રો ફરવા લાગ્યા અને ચમકતા ટકા બનવા લાગ્યા। પહેલા તો કર્મચારીઓ, નાના દાદાથી શરૂ કરી કર્મચારીઓએ ટકા કરાવ્યા, પછી વિદ્યાર્થીઓ બેસી ગયા અને સમગ્ર સંસ્થા ટકો મુંડો ટાવ ટાવ થઈ ગયા। દરેકને માથે ટકો, એવો ચમકે ટકો, પણ કોઈને બિલકુલ શરમ ના આવે। આપણને એમ થાય કે શું કર્મચારી, નાના દાદા બધાના માથામાં ટોલા હશે, બધાને લીખું હશે, શું એ નેતા નહીં હોય, એ જ પોતાના માથાનું ધ્યાન નહીં રાખતા હોય? ના, એવું કશું ના હતું। પરંતુ આ નાના વિદ્યાર્થીઓ જો વિદ્યાર્થીનો ટકો કરાવે તો એ તને શરમ આવે, બીજા બધા ખીજવાડે, પરંતુ તમામના ટકા હોય તો કોણ ખીજવાડે? કોઈને નાનપ પણ ના લાગે। અને સાથે એના શિક્ષકોનો ટકો હોય, કર્મચારીઓનો ટકો હોય તો યુનિટી બની જાય। અને તે દિવસે આખી જ સંસ્થાની અંદર સૌએ મુંડન કર્યું અને મુંડન મંડળની સ્થાપના થઈ ગઈ। વિદ્યાર્થીઓ આનંદથી હસતા મુખે પોતાના વાળ છે ને એ કઢાવી દે અને પોતાના માથાનો જે કચરો છે એ હંમેશને માટે દૂર થાય। આવા નાના દાદા વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થી બની જાય અને વિદ્યાર્થીની સમસ્યા પોતાની સમસ્યા બની જાય અને ટકો કરાવતા પણ શરમ ન અનુભવે। કર્મચારી કેવા હશે કે નાના દાદાની હાકલ પડતા સૌ ગોઠવાય છે અને વિદ્યાર્થીઓ સાથે જોડાય અને કાર્ય કરે। આવું શિક્ષણ અદ્ભુત હતું અને પોતાની સાથે જોડાયેલી અનેક સંસ્થાઓને પણ આવું સુંદર મજાનું બુનિયાદી શિક્ષણ આપ્યું હતું। એ કોદાળી લઈને કામ કરવું હોય, પાવડો લઈને નાકું વાળવું હોય, સાવણો લઈને વાળવું હોય, જરા પણ નાનપ નહીં। આપણે સાવણો લઈને ઘરે જવું હોય તો એમ થાય કે હું સાવણો નહીં લાવું, મને શરમ આવે। જ્યારે આ વિદ્યાર્થીઓ સાવરણો લઈ સવારમાં સફાઈ કરે, પોતાના સંડાસ બાથરૂમ ધોઈ નાખે, જરા પણ શરમ નહીં। વિદ્યાર્થીઓ, શિક્ષકો પણ સાથે લઈ અને કામ કરે, ત્યારે સુંદર આદર્શ લક્ષણો અને મૂલ્ય ઉભા થાય।